જય ભોળાનાથ મિત્રો, આપણે આવી ગયા હાથી આંકવા. તો મરચી અંદર ઉગાવો ખડનો છે એટલે હાંકવું પડશે. મરચી છે નાની, ધીમે ધીમે હળવું હાંક્યા કરી દે. એમનો ફરાળ તો એક દિવસ છે હજી, બાકી તો હજી ગારો છે. બાકી તો હજી માંડ માંડ હાલે એવું છે. આપણે શું છે, મરચી છે એટલે પાટલા છે ખુલ્લા, એટલે હાલે એવું થઈ ગયું છે. તો હાકી નીકળી હાકીમાં આમ કઈ વાંધો નથી આવતો, રેડી જ પડે છે. ખડ તડકી નીકળી છે એટલે ઉગાવો મળી જાય. આપણી પાસે ટ્રેક્ટર છે નાનું આવ, એટલે ગારો બારો કઈ છોડતો નથી. મરચી છે નાની, હાંકવું પડે ધીમું ધીમું, ભલે ને હાંકવું પડે પણ આપણે નીંદવું તો ન પડે. નકર વાયુની હારવા નીંદવું પડે. તો છે એક્શન હાઈવેજની ગરુડા હાઇબ્રિડ મરચી, નો વાયરસ. આમાં વાયરસ ન આવે, મરસું પતલું અને લાંબુ આવે. આ તીખું આવે, તીખું પાવડરમાં બેસ્ટ વેરાયટી આવે. ને આમ ખાવામાં વધારે તીખી આવે. જેને મોળું ફાવતું હોય એને ન હાલે. તીખો પાવડર જે ખાતા હોય એ લોકોને કામનું છે. હા, એ રોપ નાખ્યો છે કે ખાલું પડે ને પછી સોપા થાય. નકર શું થાય, આ પછી ક્યાંથી કાઢવી? ઓલું આ રોપ નાખ્યું તો એ ખરખી રહે ને મરચી. આ છોડવા પછી છે ને આ મોટા થઈ જાય ને એ નાના રહી જાય. એટલે સોંપતા હોય ને એટલે હારો હારી એક વળ નાખી દેવાની સોપમાં, એટલે બે બધું હારે થઈ જાય. ઈળ આવી હતી પણ ખાલી દવા મારી દીધી છે. ઈળું તો મરી ગઈ છે. આમાં ઈળું બહુ આવે. %, ખાલા છે, પણ પેલો આપણે રોપ નાખી દીધો છે એટલે એમાં કઈ બહુ નહીં વાંધો આવે. હવે પછીના વર્ષ એટલે સોંપી દેવું. વરસાદે વિરામ લીધો છે, પણ આગાહી આપે છે કે 1 તારીખે પાછો આવશે. તો 2-3 દિવસનો ગેપ છે અવશ્ય. તો આપણે જેટલું હાલે એટલું હાંકી નાખવું છે. આજ આપણે કાંઈ બહુ પોરો આજ ખાવો નથી, નકર પછી ખડ જામી જાય. એટલે જેટલું હાલે આજ ખાવાનું લેટ કરીશું. આજ બપોર વસાળે હાંકી નાખશું, પછી સાટા આવે તો ખાય, નકર આજે એક દી ઉપવાસ કરી લેવાનો. આપણી વાડીમાં વાવ્યા છે ફૂલ, રીધી સીધી મરચીની શેઢે રીધી સીધી, અને ગલ સોંપ્યા છે. આ ગલનો છોડવો છે, હમણાં ફૂલ ખીલશે. ઓડોક થાય ને ત્યાં ફૂલ ખીલવા મળશે. શ્રાવણ મહિનો આવે ને ત્યાં પૂંજામ કાયમ આવે. ભોળાનાથના મંદિરે લઈ જઈએ. રીધી સીધીને ફૂલ ખીલશે હમણાં. મરચીનું શેઢે સોંપી દીધા છે. રીધી સીધી ને ગલ ને ફૂલ કાયમ આવે ને પૂંજામાં ફૂલ જોઈ. ભોળાનાથના મંદિરે, માતાજીના મંદિરે, ઘેરે મંદિરિયામાં આપણી મરચી છે આ.